આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જશે. હું પદ્મિનીબા વાળા બોલું છું. જયરાજભાઈ આવો, હું તમને બોલાવું છું એક બેન, અને તમે કયો ત્યાં હું આવી જાવ. હાલો. આ વિવાદનો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે. જે નરિયા તરિયા વગરના આમથી આમ એમના માટા મારે છે એના વચ્ચેની આ વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી. કરોડો અબજો રૂપિયા હોય ઈ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે? ઈ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ. भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं. હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024માં રાજકોટ લોકસભા સીટ પર રાજકારણ ખૂબ જ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ લોકસભા સીટ પરથી છે એ ટિકિટ આપી છે. ત્યારથી પરસોત્તમભાઈ રૂપાલા પોતાના અંદાજમાં છે એ ભાષણો આપી, સભાઓ ગજવી અને પ્રસાર છે એ ચાલુ કર્યો. બાદમાં એ પ્રસારમાં છે એ ક્ષત્રિય સમાજ વિશે છે એ વિવાદાસ્પદ ટિપ્પણી છે એ કરે છે, જીભ લપસી જાય છે. ત્યારથી પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં છે પૂરા ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં છે એ ખૂબ જ રોષ છે. વિવાદ ચાલુ થાય છે અને તરત જ રૂપાલાજી છે વિડીયોના માધ્યમથી છે એ માફી માંગે છે, પરંતુ ક્ષત્રિય સમાજ છે એ છોડવા માંગતો નથી. અને હાલ જે તાજેતરમાં જે સમાધાન થયું છે તેને પણ ક્ષત્રિય સમાજના જે બી સંગઠનો છે તે માન્ય રાખતું નથી. જે સમાધાનમાં ક્ષત્રિય સમાજના મોટા માંધાતા એટલે કે મોટા રાજકીય માથાઓ ત્યાં હાજર હતા અને એની હાજરીમાં છે એ સમાધાન કરવામાં આવ્યું, પરંતુ કંઈક એવું થઈ ગયું. થોડાક સમય એવું લાગ્યું કે બસ સમાધાન થઈ ગયું છે. પૂરા ગુજરાતમાં જે બી ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબની જે મેટર ચાલુ છે એ ક્લોઝ થઈ ગઈ. ત્યાં મીડિયા હાજર છે તેને બી એવું થઈ ગયું કે બસ હવે સમાધાન થઈ ગયું છે. પરંતુ અચાનક મામલો છે એ વધુ ઉગ્ર બને છે. કંઈક એ સમાધાનમાં છે એવા ઉગ્ર નિવેદન આપવામાં આવે છે. એ સમાધાનમાં કરણી સેનાની મહિલાઓને છે એ જવા દેવામાં આવતી નથી. ક્ષત્રિય સમાજના અમુક વ્યક્તિઓ પણ વ્યક્તિગત છે નામ લઈ અને એ સમાધાનમાં છે કટાક્ષ કરવામાં આવે છે, જેનાથી મામલો વધુ ઉગ્ર બને છે. સમાધાન છે એ પલટી મારે છે, જેનાથી હાલ રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાને જે અમને માહિતી મળી રહી છે કે વડોદરાની જેમ જ 2 દિવસ પૂરતો છે તમારો પ્રસારનો કાર્યક્રમ છે એ મુલતવી રાખો અને હવે કદાચ ટૂંકા ગાળામાં પરસોત્તમભાઈ રૂપાલા તરફથી કંઈક મોટી જાહેરાત પણ થઈ શકે છે. એ શું જાહેરાત હશે? શું આ મામલાનું સમાધાન કરવામાં આવશે કે પછી રૂપાલાજીને હટાવવામાં આવશે? એ દરેક વાત આજના વિડીયોમાં છે એ કરવી છે. અમારી ચેનલમાં ભારત મારો ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાને છે ટિકિટ આપવામાં આવે છે. હજુ પાર્ટી તરફથી છે ઉમેદવાર તરીકે નક્કી છે. હજુ ફોર્મ ભરવાનું પણ બાકી છે, હજુ પ્રસાર પણ ચાલુ થશે, હજુ ચૂંટણીની પણ ઘણી વાર છે. પરંતુ ટિકિટ મળવાથી જે પરસોત્તમભાઈ રૂપાલા છે એ પ્રસાર ચાલુ કરે છે, જીભ લપસે છે, ક્ષત્રિય સમાજ પર છે વિવાદાસ્પદ ટિપ્પણી છે એ કરી બેસે છે, બાદમાં તરત માફી પણ માંગે છે. પરંતુ ક્ષત્રિય સમાજ છે એક જ માંગણી લઈને બેઠો છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ છે એથી રદ કરવામાં આવે. બાદમાં ખબર નહીં કે હાઈકમાન્ડ ઉપરથી ઓર્ડર આવ્યો કે પાટીલજી છે રાજકોટમાં ગયા પછી એવો પ્લાનિંગ કરવામાં આવ્યો કે જે બી પૂરા ગુજરાતમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે દરેક લોકો એક સ્ટેજ ઉપર ભેગા થઈ અને ક્ષત્રિય સમાજના લોકોને બોલાવી અને આ જે કઈ ઘટના બની છે જેની અસર રાજકોટ લોકસભા સીટ પર જ નહીં પૂરા ગુજરાતમાં પણ નહીં, કરણી સેના છે એ પૂરા ભારતમાં છે એ કામ કરે છે. એવા ઘણા બધા સંગઠનો છે પૂરા ભારતમાં છે એ કાર્યરત છે.
તો એ પણ આમાં ઇન્વોલ્વ થયા છે. તો એની અસર છે લોકસભા 2024ની ચૂંટણીમાં છે એ ન પડે એ માટે છે તાત્કાલિક ધોરણે આ વાતનું છે એ સમાધાન કરવામાં આવે એ માટે છે જયરાજસિંહ જાડેજા જે ગોંડલ તેને છે જવાબદારી સોંપવામાં આવે છે. તેના ગણેશગઢનું જે કંઈ ફાર્મ છે ત્યાં આયોજન કરવામાં આવે છે. એ આયોજનમાં પૂરા ગુજરાતમાંથી છે એ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના છે એ નેતાઓ, સંગઠનમાં જે હોદ્દા ઉપર છે એ લોકો, રાજ્યસભામાં જે સાંસદ છે એ પણ હાજર હતા. નામી અનામી ક્ષત્રિય સમાજના નેતાઓ અને આગેવાનો એ હાજર હતા. દરેક આગેવાનો છે સમાજને છે એ સમજાવી ટેજ પરથી કે મામલો અહીંયા પૂરો કરવામાં આવે. આપણે છે ભારતીય જનતા પાર્ટી સાથે છે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીએ. આના કારણે છે આપણા સમાજને ભવિષ્યમાં શું નુકસાન થશે, અમને જે કંઈ હોદ્દાઓ, જે કંઈ પદ આપ્યું છે એ આ પાર્ટીએ જ આપ્યું છે. ભવિષ્યમાં કોઈ એવી ઘટના બનશે તો આપણે સત્તા પક્ષ સાથે હશું તો કંઈક આપણું થશે. ઘણી બધી કટાક્ષ ને ઘણી બધી સલાહ છે એ સમાજને આપે છે. જયરાજસિંહ જાડેજા પણ અંતે છે નિવેદન આપે છે, ખૂબ કટાક્ષ પણ કરે છે, વ્યક્તિગત વાત પણ કરે છે. સાથે જે સોશિયલ મીડિયામાં રૂપાલા સાહેબનો જે વિરોધ કરી રહ્યા છે તેને પણ કંઈક ચેલેન્જ ફેંકે છે. તો એ જયરાજસિંહ જાડેજા જે નિવેદન આપ્યું છે, પ્રેસ મીડિયા સામે જે બોલ્યા છે, સાથે રૂપાલાજીએ પણ જયરાજસિંહ જાડેજા છે પરસોત્તમભાઈ રૂપાલાને છે બોલવા માટે કહે છે. પરસોત્તમભાઈ રૂપાલા આવે છે અને એ વાતની શરૂઆત કરતા પહેલાં જ ફરી એક વખત છે જાહેરમાં હાથ જોડી અને માફી માંગે છે. જુઓ એ વિડીયો. રામ 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 રામ. હું મારી વાત શરૂ કરું એની પહેલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી. મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય નહીં, છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માંગુ છું. અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી કે તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ, એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં. મેં તો એમાં સહજ ભાવે એવું કીધું હતું. એ વાત તો અલગ છે. પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ હારે વાત થઈ હતી કે કાલ 7 વાગે 7, 7:30 સુધીમાં તમારે અહીં પહોંચું. મેં હા પાડી હતી, હું આવી જઈશ. મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. ઘણા આગેવાનોએ એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં. મેં બધા આગેવાનોને ના પાડી છું, કોઈના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે, તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું.
રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં 2 વાર માગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે. રૂપાલા સાહેબ પણ આ કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી. ખાસ કહી દઉં, આમાં બધા આવી ગયા છે ને. મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું. આવું કાંઈ મને આવડતું જ નથી. પેલા હું કોઈ જાતનો મોબાઈલ, આ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી. એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ દી જોયું નથી. કોક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું છે, હું એમાં જોતો જ નથી. કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી. આવા યુદ્ધને હું માનતો જ નથી. આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો. તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી. મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જશે. આ વિવાદનો અંત અહીંયા જાહેર જ કરવામાં આવે છે. જે નરિયા તરિયા વગરના અમથી એમના માટા મારે છે એના વચ્ચેની વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી. આ કાર્યક્રમ પૂરો થાય છે અને આને સમાધાન જાહેર કરે છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ક્ષત્રિય સમાજ છે એ માફ કરે છે. ત્યાં જે હાજરમાં મીડિયા હતી એને પણ કંઈક એવું લાગી જાય છે બસ હવે આ વાતને છે એ પૂર્ણ વિરામ લાગી ગયો છે કે વાત એ પૂરી થઈ ગઈ છે. પરંતુ જ્યારે એ કાર્યક્રમ થયો ત્યારે કરણી સેનાની જે બી મહિલા આગેવાનો છે તે ગણેશગઢમાં આવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં તેને પોલીસ દ્વારા છે રોકવામાં આવ્યા કે તમને એ કાર્યક્રમમાં જવા દેવામાં આવશે નહીં. બાદમાં છે મામલો ફરીથી ઉગ્ર બને છે. સાથે વ્યક્તિગત ટીકા ટિપ્પણી કરી એ બાબતે પણ મામલો ઉગ્ર બને છે. સાથે જે કટાક્ષ કરવામાં આવ્યો એ કાર્યક્રમમાં જેનાથી આ સમાધાન છે એ ઉલટું પડતું દેખાઈ રહ્યું છે અને મહિલાઓને ત્યાંથી પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવે છે. જો એ મહિલાઓને એ કાર્યક્રમમાં જવા માટે છે રોકવામાં આવી એ વિડીયો. બરાબર વાત કાયદો ની વ્યવસ્થા ને ખાલી બેસવાનું કઈ નથી. તમને બીજું એવું કઈ નથી. તમને ખાલી એટલું કહી દે ખાલી ગાડીમાં બેસી ખાલી સહકાર આપો. અરે ભાઈ બંદોબસ્તમાં આમ જો આપણે આપણી ગાડી લઈ લો અને રોડ ના ખૂણે બેસી જઈએ. આપણે આપણી ગાડી લઈ લો. જય માતાજી. આજે અમે ગોંડલ ગામ પાસે શામળા ગામ આવેલું છે ત્યાં આપણા બાપુ શ્રી જયરાજભાઈ બાપુના ત્યાં અમે મિટિંગનું અમને આવેદન મળેલું હતું. આવેદન મતલબ મેસેજ વાયરલ હતો બધા સમાજવાદી અત્યારે ભેગા થવાનું છે પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ થવાનું હતું. આ ખ્યાલ અમને નહોતો. અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે
અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષ વાલો છે કે બેનો દીકરીઓની ઇજ્જત, એટલા માટે એક સવાલ કર્યો. એટલે એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના હવાલે અમને કરવામાં આવ્યા છે. જય માતાજી. को जवाब देने का तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर जवाब दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1,00,000 बार सोचे. बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं. जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म. જે રીતે તમે જોયું એ મહિલાઓને રોકવામાં આવી, બાદમાં છે કરણી સેનાના રાજ શેખાવતે છે ભારતીય જનતા પાર્ટીના દરેક પદ પરથી છે રાજીનામું આપે છે. હવે કરણી સેના પૂરા ભારતમાં છે ફેલાયેલી છે. કરણી સેનાના આ રાજ શેખાવત છે રાજીનામું આપે છે, જેની અસર પૂરા ભારતમાં છે થવાની શક્યતા છે. એકમાત્ર લોકસભા સીટ પર અસર થવાની વાત હતી, જેની અસર 26 ગુજરાતની લોકસભાની સીટ પર તો ખરી, પણ પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં છે એ કરણી સેના છે, જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના સંગઠનો કામ કરી રહ્યા છે એ વિસ્તારમાં પણ અસર પડવાની પૂરી શક્યતા છે જોવા મળી રહી છે. હાલ એ કરણી સેનાની મહિલાઓ પદ્મિનીબા જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરી ખૂબ જ કટાક્ષમાં ખૂબ જ ઉગ્ર થઈ અને જે કંઈ સમાધાન થયું છે તેના પર શું કહ્યું સાંભળો. આજની મીટિંગ ઈ છે કે કાલે જે મીટિંગ થઈ હતી, બરાબર છે, ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે. કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા. કોઈ પણ સત્તા હોય, કરોડો અબજો રૂપિયા હોય, એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે, એ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર. આ ક્ષત્રિયનું નામ લીધું છે એ લોકોએ. તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે, બરાબર. સી તો ન જોવું જોઈએ. અસર ક્ષત્રિયોનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પડખે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર. એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નહીં લઈ શકે. અને બીજી વાત કે બાપુશ્રી, આપણે ગધેથર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ બહુ આમ 2 હાથ ને 2 પગ ને 4 માથા જોડને, ભાઈ તને માફી તો નહીં જ દઈ, બરાબર. એને ટિકિટ તો રદ થશે અને રદ કરવાની જ છે. હવે હું સરકાર સામે હું પડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ, બરાબર. આમાં સાચા વ્યક્તિને ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? ખોટા માણસો રાજકારણમાં પડેલા છે. તો આ બેનો દીકરીઓની જો કોઈ પણ આબરૂ ન સાચવી શકતા હોય ને તો અમારા માટે બધા જીરો છો, જીરો. અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે? જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું ઈ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહ્યા છે કે ઈ પોતે એક બોલી શકે કે ભાઈ ઈ કોઈના બાપ નથી? હો, આખો ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ છે. કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય, પણ અમને તો, અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય, પણ સોમાન છે એ અમારા માટે પહેલું છે. રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી. અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી, બરાબર. અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકોએ ક્ષત્રિયનું નામ લીધું છે. જો આનું પરિણામ નહીં આવે ને તો આખું હિન્દુ સમાજ રોશે. એવું અમે કરીને દેખાડવાના છીએ. હવે આ સમાધાન છે, એક સમયે આને સમાધાન થયેલું માનવામાં આવતું હતું કે લાગતું હતું કે પૂરા ગુજરાતમાં કે ભાઈ હવે આ વાતને છે એ પૂરી થઈ ગઈ છે, પરંતુ એ સમાધાનમાં પણ કોઈકને કોઈ ક્ષત્રિય સમાજના આગેવાનોને અથવા સંગઠનના લોકોને કંઈક એવું થયું છે કે અમને કેમ આમંત્રણ આપવામાં ન આપ્યું. એ મિટિંગ તો ભાજપની છે એવું માનવામાં આવે છે. તો એને કઈ રીતે અમે સમાધાન માની શકીએ? અમને વિશ્વાસમાં લેવાના હતા, અમારે પણ 2 શબ્દ બોલવા હતા, અમારી વાત પણ સાંભળવી હતી,
તો એ જે ઘટના મહિલાઓને છે એ કાર્યક્રમમાં જતા રોકવામાં આવે છે ને એ બી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. બાદમાં રાજ શેખાવત છે એ રાજીનામું આપે છે. તો એના પડઘા છે પૂરા ગુજરાતમાં છે પડવાના ચાલુ થાય છે. અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના વિવિધ 90 સંગઠનો છે એ દરેક સંગઠનના હોદ્દેદારો છે મિટિંગ કરે છે અને મામલો છે ખૂબ જ ઉગ્ર બને છે. હવે વાત કંઈક એવી આવી રહી છે જે વડોદરામાં બન્યું છે એવું જ રાજકોટમાં થવા જઈ રહ્યું છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે હાઈકમાન્ડ દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે જે રીતે વડોદરામાં છે કે સાબરકાંઠામાં છે કે હાલ પૂરતો તમારે પ્રસાર કરવાનો નથી, 2 દિવસ પૂરતો તમારો પ્રસાર છે મુલતવી રાખો. અને બાદમાં વડોદરામાં શું થયું છે, સાબરકાંઠામાં શું થયું છે એ તમને ખ્યાલ જ છે. એટલે જે બી સમાચાર સૂત્રોના માધ્યમથી મળી રહ્યા છે એ ખૂબ ટૂંકા સમયમાં છે પરસોત્તમભાઈ રૂપાલા જ મીડિયા સમક્ષ આવી કે સોશિયલ મીડિયામાં છે વિડીયો મૂકી અને રાજકોટ લોકસભા સીટ પર એ ચૂંટણી નહીં લડવાની જાહેરાત છે એ કરી શકે છે. જે વડોદરામાં બન્યું છે, જે સાબરકાંઠામાં બન્યું છે એના પરથી એવું લાગી રહ્યું છે. અને સૂત્રો દ્વારા પણ અંદરખાને એવી માહિતી પણ મળી રહી છે કે હવે આની અસર છે એ પૂરા ગુજરાતમાં, કે રાજકોટ જ નહીં પૂરા ગુજરાતમાં પણ નહીં પણ પૂરા ભારતમાં છે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં છે એ મતદાન કરે અને આનું કંઈક સમાધાન ન નીકળે એના માટે આની અસર પૂરા ગુજરાતમાં ન થાય, પૂરા ભારતમાં ન થાય, રાજસ્થાનમાં પણ ન થાય. રાજસ્થાનના પણ વિડીયો પરસોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં છે સામે આવ્યા છે. એ બધું ન થાય એના કારણે કદાચ ભારતીય જનતા પાર્ટી છે પરસોત્તમભાઈ રૂપાલાને છે એ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર તરીકે હટાવી અને કોઈ અન્ય ઉમેદવારને પણ મૂકી શકે છે. હવે એ પણ જોવાનું રહેશે કે આમાં કંઈક ભરતભાઈ બોગરાની પણ લોટરી ન લાગી જાય. જોઈએ કડવા પાટીદારને જ મૂકવામાં આવશે, ક્યાં ચહેરાને મૂકવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. હજુ તો આવી બધી શક્યતાઓ જોવા મળી રહી છે, જોવાનું રહેશે. અને આ દરેક મામલે છે એ તમારું શું કહેવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.